नमस्कार मित्रों, जय हिंद। हूँ छुं दिनेश चौधरी। फरी एक बार आप सर्वेનું સ્વાગત છે આપ સૌની સહિયારી YouTube ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ ટ્રાફિક પોલીસ ભરતી 2025 ની ખાસ અગત્યની જાહેરાત આવી ગઈ છે અને એની લાયકાતની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ અને ધોરણ 12 પાસ કરતા ઉપર તમે કોઈ પણ પ્રકારની લાયકાત ધરાવો છો તો ફોર્મ ભરી શકશો। ઉંમર મર્યાદાની વાત કરવામાં આવે તો 18 થી 40 વર્ષ સુધીના તમામ પુરુષ મહિલા બંને ફોર્મ ભરી શકશે અને એના ફોર્મ ભરવાના જે છે એ પણ ચાલુ થઈ ગયા છે। છેલ્લી તારીખ કઈ છે એની પણ વાત કરીશું। સાથે સાથે પુરુષ માટેની જે ફિઝિકલ પરીક્ષા હોય વજન અને દોડ અને ઊંચાઈ જે તમે જોઈ શકશો અને મહિલા સેવિકા છે એમના માટે પણ ઊંચાઈ વજન અને દોડ જે પરીક્ષા લેવામાં આવશે એના આધારિત જે ઇન્ટરવ્યુ લેવામાં આવશે એના પછી જે એની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ફોર્મ કઈ જગ્યાએથી મેળવવું, કેવી રીતે ભરવું, કઈ જગ્યાએ જમા કરાવવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ જેવી સંપૂર્ણ વિગત મેળવીશું આ વિડીયોની અંદર। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે તમને નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે આજે ભરતીની જાહેરાત છે આપણા ટેલિગ્રામમાં મૂકી દઈશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, જાહેરાત મુજબ વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાત 10 પાસ કે તેથી વધુ, ઉંમર છે 18 થી 40 વર્ષ, અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ અને અન્ય વધુ શૈક્ષણિક અને શારીરિક લાયકાત ધરાવતા ઉમેદવારોને જે પસંદગીની અગ્રિમતા પણ આપવામાં આવશે। એના સિવાય ટ્રાફિક બ્રિગેડે માનદ સેવા છે, સરકારી કે અર્ધ સરકારી નોકરી નથી અને માનદ સેવક અને સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા ઉપર હાજર થયેથી પ્રતિ દિવસના તમને 300 રૂપિયા ફૂડ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવશે। એસસી, એસટી, ઓબીસી જનરલના ધારાધોરણ મુજબ જે માહિતી આપેલી છે જોઈ શકો છો। જે પુરુષ છે એમની ઊંચાઈ 162 હોવી જોઈએ, એસસી, એસટી, ઓબીસી માટે, જનરલ માટે 165 છે, વજન બધા જ માટે 55 કિલોમીટર અને દોડ 800 મીટર દોડ 4 મિનિટમાં પૂરી કરવાની। મહિલા એસસી, એસટી, ઓબીસી માં ઊંચાઈ 150, જનરલમાં 155, વજન 45 અને 400 મીટર દોડ 3 મિનિટની અંદર પૂરી કરવાની। શારીરિક કસોટીની મૌખિક ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ બનશે અને તેના આધારે પસંદગી મળશે। એનસીસી, એનપીએસ, આરએસપી, સ્પોર્ટ્સના સભ્યો તથા અન્ય વિશેષ લાયકાત ધરાવતા અરજદારોને પ્રાથમિકતા પણ આપવામાં આવશે। રસ ધરાવતા ઉમેદવારોએ શારીરિક કસોટી અને મૌખિક ઇન્ટરવ્યુ માટે ભરતી સ્થળ છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર, વડોદરા ખાતે સ્વખર્ચે 10/8/2025 ના સવારે 6 વાગે તમારે હાજર રહેવાનું છે। તારીખ નોટ કરી લેજો। એના પહેલા ફોર્મ કઈ રીતે ભરવાનું એની પણ આપણે હમણાં વાત કરીશું। ભરતી પ્રક્રિયા દરમિયાન માનદ સેવક અને સેવિકાઓની પસંદગી બાબતે ટ્રસ્ટનો નિર્ણય આખરી ગણાશે। અન્ય નીતિ નિયમો અને શરતો સ્થળ ઉપર તમને જણાવવામાં આવશે। ભરતી અંગેના નિયમો અને કોઈ પણ પ્રકારની ફેરફાર તમામ સત્તા પોલીસ કમિશનર અને ચેરમેન શ્રી વીટીઈટી વડોદરા શહેર એમના અધ્યક્ષ ભરતી કમિટીની રહેશે। અરજીપત્રકની સંપૂર્ણ વિગત જરૂરી સ્વપ્રમાણિત નકલો સાથે 1/8/2025 ના સાંજના 6 વાગ્યા સુધી જે એકાઉન્ટ રાઇટર હેડ સમા પછી બાપોદ, ગોત્રી અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે। એના સિવાય જે અંદાજિત ભરતીની સંખ્યા જોઈ શકો છો 314 જગ્યાઓ માટે આ ભરતી છે। અરજી ફોર્મ મેળવવાની તારીખ છે 17/7 થી લઈ અને 27/7 સુધી સવારે 10 થી સાંજે 6 કલાક સુધી તમે ફોર્મ મેળવી શકશો। એના પછી અરજી ફોર્મ કઈ જગ્યાથી તમને મળશે તો વીટીઈટી કચેરી પોલીસ ભવન વડોદરા શહેર, આસાન કેન્દ્ર પોલીસ ભવન વડોદરા શહેર, પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર, નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાની કચેરી, પછી ભૂતપ ચાંપા, કારેલીબાગ વડોદરા, મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક ઓફિસ પશ્ચિમ વિભાગ સિયાંજીગંજ વડોદરા, વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશન અને વીટીની જે વેબસાઇટ છે એની ઉપરથી તમે અરજી ફોર્મ મેળવી શકશો અને અન્ય વિગતો તમને અરજી ફોર્મની અંદર પણ જોવા મળશે। હવે મિત્રો ખાસ જોઈએ તો જે જાહેરાત છે એ તમે અહીં તારીખ સાથે જોઈ શકો છો 17/7/2025 ના રોજ જાહેરાત આવેલી છે। વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ પોલીસ ભવન વડોદરા શહેર ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક અને સેવિકાની ભરતી છે। તો વડોદરા શહેર પોલીસ અને વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી યુવક અને યુવકોની પસંદગી કરવામાં જે જાહેરાતમાં જણાવ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો નીચેના સરનામેથી અરજી ફોર્મ મેળવી ભરી શકશો। ભરતીની તારીખ છે 10/8/2025 રવિવાર, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર, વડોદરા। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ તમામ મિત્રો આની અંદર ભાગ લઈ શકશે અને ફોર્મ મેળવી ભરી અને તમારે જ્યાં પણ જમા કરાવવાનું કીધું છે ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે અને ફોર્મ
જમા કરાવવાની જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ વિગત નીચે આપેલી છે તો જોઈ શકશો। એના સિવાય જે સંપૂર્ણ માહિતી છે એ અહીંયા આપેલી છે। મયંક આર બ્રહ્મભટ્ટ સેક્રેટરી VTET સચિવ શ્રી ટ્રાફિક બ્રિગેડ ભરતી કમિટી પોલીસ ભવન વડોદરા શહેર દ્વારા આ જાહેરાત આવી છે। જાહેરાત આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું ત્યાંથી તમે સંપૂર્ણ વિગત મેળવી શકો। તો જે પણ મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને આવી જ ભરતીની માહિતી મળતી રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।